પોલિસીઝનો અસર રિન્યુએબલ એનર્જી સ્ટોક્સ પર કેવો હોય છે? ચલો સમજીએ. રિન્યુએબલ એનર્જી સેક્ટર આજનો એક હોટ ટોપિક છે અને સાચી પોલિસીઝ આ સેક્ટર માટે ગેમ ચેન્જર બની શકે છે. તો ચલો સમજીએ પોલિસી ચેન્જીસ કઈ રીતે સ્ટોકને ઇમ્પેક્ટ કરે છે. સૌથી પહેલું સબસિડીઝ એન્ડ ઇન્સેન્ટિવ્સ. ગવર્મેન્ટ અગર સબસિડીઝ અનાઉન્સ કરે, જેવી રીતે ટેક્સ રિબેટ્સ, આનાથી કંપનીના કોસ્ટ ઓછા થાય. રિઝલ્ટ પ્રોફિટ વધવાના ચાન્સીસ, જેનાથી સ્ટોક પ્રાઇસીસ પણ ઉપર જવાની સંભાવના. બીજું છે રેગ્યુલેશન્સ એન્ડ ટાર્ગેટ્સ. જ્યારે ગવર્મેન્ટ રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે ટાર્ગેટ સેટ કરે, જેવી રીતે 50% ઇલેક્ટ્રિસિટી બાય રિન્યુએબલ્સ બાય 2030, કંપનીઝ આ સેક્ટરમાં વધારે ઇન્વેસ્ટ કરે. લોંગ ટર્મમાં આ ટાર્ગેટ્સ સ્ટોક્સ માટે એક પોઝિટિવ સાઇન હોય છે. ત્રીજું ફંડિંગ સપોર્ટ. પોલિસીઝ જે ગ્રીન એનર્જી માટે ઇઝી લોન્સ ની તો ફંડિંગ પ્રોવાઈડ કરે, એ કંપનીઝને એક્સપાન્શન માટે બૂસ્ટ કરે. એક્સપાન્શનનો મતલબ વધારે રેવન્યુ, અલ્ટિમેટલી સારો સ્ટોક પરફોર્મન્સ. પણ આ સમજવું જરૂરી છે કે પોલિસી ચેન્જીસના ઇમ્પેક્ટ હંમેશા ઇમિડિયેટ નથી હોતા, ક્યારેક લોંગ ટર્મ ઇફેક્ટ્સ પણ હોય છે. આવા જ ઇન્ફોર્મેટિવ કોન્ટેન્ટ માટે ફોલો કરો યસ સિક્યોરિટીઝ, ચોઇસ ઓફ ધ વાઇઝ. Investment in securities markets are subject to market risks. Read all related documents carefully before investing.